દાહોદના ડોકી ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ પધારવાના છે, ત્યારે આધુનિક સુવિધાઓથી સજ્જ ડોમ બનાવવાની કામગીરી ફૂલ જોશમાં ચાલી રહી છે, તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર। દાહોદમાંથી સૌથી મોટા સમાચાર। 26 મેના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવી રહ્યા છે। આ મહત્વની મુલાકાતને લઈ વહીવટી તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે। આજે અમે તમને જણાવીશું આ ઐતિહાસિક ઘટનાની તમામ વિગત। તો ચાલો જાણીએ શું છે ખાસ, અને હા, વિડીયોના અંત સુધી જોવાનું ભૂલશો નહીં। લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું પણ યાદ રાખજો। દાહોદ નજીક ડોકી ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 26 મેના રોજ વડાપ્રધાન શ્રી દાહોદના નવીન આધુનિક રેલવે વર્કશોપમાં 9000 એચપીના ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનું લોકાર્પણ કરશે। ઉપરાંત અનેક અન્ય યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થશે। આધુનિક સુવિધાઓથી સજ્જ ડોમનું નિર્માણ રાત દિવસ ચાલી રહ્યું છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મજૂરો આ કામને ઝડપથી પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે। આ ડોમ રેઇનપ્રૂફ અને ફાયરપ્રૂફ બનાવવામાં આવી રહ્યો છે અને ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી વાતાવરણને અનુકૂળ રાખવામાં આવશે। આ જાહેર સભામાં 1 લાખથી વધુ લોકોની મેદની ઉમટવાની સંભાવના છે। વડાપ્રધાન શ્રી હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જે દાહોદ અને ગુજરાત માટે એક નવો યુગ શરૂ કરશે। તો મિત્રો, આ હતી દાહોદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતની ખાસ અપડેટ્સ। આ ઐતિહાસિક ઘટના દાહોદના વિકાસમાં એક નવું પગલું બનશે। ડીટીવી ન્યૂઝ તમારા માટે આવી જ રસપ્રદ અને મહત્વની અપડેટ્સ લાવતું રહેશે। આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર જણાવો, અને હા, આવી અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલો। લાઈક કરો, શેર કરો અને આગળના વિડીયોમાં મળીએ। ત્યાં સુધી નવું જાણતા રહો, ખુશ રહો। નમસ્કાર। 1 લાખ ઉપરાંત લોકોને ઉમટવાની સંભાવના છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે। હુસૈન ચુનાવાલા, ડીટીવી ન્યૂઝ, દાહોદ।